અહીંયા ઉપસ્થિત દરેક લોકોનું હું એમજી પરમાર આપનું દિલથી હાર્દિક સ્વાગત કરું છું દોસ્તો। આજે નું સેશન બહુ જ જબરજસ્ત રહેવાનું છે, મને પૂરો વિશ્વાસ છે દોસ્તો। આજની જિંદગી જે છે એ જિંદગીની અંદર આપણે ગયા વખતે ડોક્ટર મનીષ સાહેબે જે વાત કરી હતી તો કે પહેલા જે હવા છે એ આપણી એ મેન જરૂરિયાતમાં નથી, આજે મેન જરૂરિયાતમાં છે। એવી ઘણી બધી વસ્તુઓ મેન જરૂરિયાતમાં છે। તો એવી રીતે આજે પહેલાના સમયમાં ઉર્જા જે કહીએ, આપણી એનર્જી કહીએ, એ મેન જરૂરિયાતમાં એમ જાતે આવી, આજે મેન જરૂરિયાતમાં આવી ગઈ છે, એ હોવી જ જોઈએ આપણામાં દોસ્તો। એટલા માટે કે આજે અરબો ખરબોનો બેવરેજીસનો ધંધો ચાલી રહ્યો છે, અરબો ખરબોની ઇન્ડસ્ટ્રી ચાલી રહી છે। એ શાના માટે છે એ ખ્યાલ નથી, પણ અરબો ખરબોનો ધંધો થઈ જાય છે। આપની આ દોડધામ વાળી જિંદગીની અંદર દોસ્તો ઉર્જા સ્તર હંમેશા નીચું જ રહે છે, કારણ કે જે દોડધામ જે ચાલી રહી છે, સવારે ઉઠતા વેત જ કટ ટુ કટ ઉઠશે। દાખલા તરીકે 8:30 જવાનું હશે તો 8 વાગે ઉઠશે, અને 8 વાગે ઉઠશે એટલે તરત દોડધામની અંદર પેલો મોબાઈલ જોશે ને પછી દોડધામ કરીને બ્રશ લેશે ને આ તે કરીને નાવા જશે 2 મિનિટની અંદર, અને દોડતા દોડતા કપડા ચેન્જ કરશે ને સાથે સાથે નાસ્તો કરશે ને આવી દોડધામ વાળી જિંદગીની અંદર દોડી દોડીને એ બસ પકડશે, યા તો પોતાનું પ્રાઇવેટ વ્હીકલ લઈ જશે, યા તો કાર લઈ જશે। તો આવી દોડધામ જિંદગીની અંદર વિચારો કે એનું ઉર્જા સ્તર કેટલું ઊંચું હોવું જોઈએ। બીજી વસ્તુ કે ગમે ત્યારે તમે ડાન્સ પાર્ટી હોય તો ડાન્સ કરવા જોઈતી હોય, તમે ગરબા સેશન હોય તો ગરબાની અંદર ડાન્સ જોઈએ, એટલે જે એનર્જી જે જોઈએ એ બહુ ઊંચા લેવલની એનર્જી જોઈએ છે। અને એના માટે દોસ્તો લોકો શું કરી રહ્યા છે? કોફી પીશે, ચા પીશે, સોડા યુક્ત સુગર યુક્ત પીણા પીશે, કોલ્ડ ડ્રિંક્સ પીશે। એમ કહેવાય છે ને કુછ તૂફાની હો જાય, મતલબ કે આ બધું પીશે અને એનાથી એમને એનર્જી તો ઇન્સ્ટન્ટ મળી જાય છે, પણ એ લાંબો સમય ચાલતી નથી દોસ્તો। અને બીજી વસ્તુ કે એમને એ ખ્યાલ નથી કે જો આ લાંબો સમય તમે આવું ના આવું, લોકો આવું ના આવું કરતા જ રહે છે, એમની એટલી સાઈડ ઇફેક્ટ થાય છે કે જેના કારણે 2 થી 4 વર્ષની લાઈફ એમની ઓછી થઈ જાય છે, એમને ખ્યાલ પણ નથી દોસ્તો। ન્યુટ્રિશન્સનું પ્રમાણ બિલકુલ નહીં હોતું જ નથી, નહીવત નહીં હોતું જ નથી, અને સુગરનું પ્રમાણ બહુ જ હાઈ હોતું હોય છે દોસ્તો। તો આના કારણે તમને જે પણ તકલીફો આવી રહી છે, આજે હાર્ટ એટેક છે કે કેન્સર છે, આ બધું આના કારણે છે। અને આપણે એનર્જી મેળવવાની અંદર ક્યાંક મોતને પણ નિમંત્રણ આપી દઈએ છીએ દોસ્તો। તો આ ચારે બાજુ ચાલી રહ્યું છે, તો આના માટે આપણે શું કરવું જોઈએ? શું કરવું જોઈએ? આપણી જિંદગીમાં એવી કોઈ ચીજ આવી જોઈએ કે જેની મદદથી આપણે ન્યુટ્રિશનનું પ્રમાણ પણ મળી રહે, આપણા લાઈફમાં ઘટાડો નહીં, 2-4 વર્ષ વધારો થવો જોઈએ, મતલબ કે જીવીએ ત્યાં સુધી એક સ્વસ્થ જીવન જીવીએ એવું હોવું જોઈએ, અને ફૂલ્લી એનર્જેટિક રહે અને લોંગ લાસ્ટિંગ એનર્જી રહે એવો કોઈ રસ્તો કાઢવો જોઈએ। અને આવા રસ્તા શોધવામાં દોસ્તો આપણી વચ્ચે એક એવું સદીઓથી એક માચા નામનો પ્લાન્ટ જે 800 વર્ષ પહેલા ચીનની અંદર ઉપલબ્ધ હતો, અને ત્યાંના ઝેંગ મોંગ નામના જે બૌદ્ધ સાધુ હતા, જે ચીનના વ્યક્તિ જે હતા, એમને આપણે સાજા કરાવ્યા, આપણે બતાવ્યું કે આ માચાની અંદર હાઈલી એન્ટીઓક્સિડન્ટ છે, એનર્જેટિક રહેવાય છે, અને આપણે યંગ પણ રહેવાય છે, એવી આનામાં ગુણ રહેલા છે ને, એટલે એ લોકો ધ્યાન કેન્દ્રિત કરવા માટે આ માચાનો ઉપયોગ કરતા, માચાની ચા બનાવીને પીતા। એટલે ધીરે ધીરે એ વસ્તુ જે છે ધીમે ધીમે એ જાપાનમાં આવી, અને જાપાનમાં પણ લોકો જાપાનના પણ આજે લાંબુ આયુષ્ય જે ભોગવી રહ્યા છે એનું કારણ છે માચાની ચા પીવે છે, ચા તરીકે ઉપયોગ કરે છે। એટલે આપણી જે કંપની છે યુનિસિટી, એ રિસર્ચ બેઝ કંપની છે, સાયન્સ બેઝ કંપની છે। એટલે આપણા વૈજ્ઞાનિકોએ આ માચા પર રિસર્ચ કરી અને એ શોધી નાખ્યું કે બહુ જ કામની ચીજ છે, હાઈલી એન્ટીઓક્સિડન્ટ છે, ઉર્જાથી ભરપૂર છે, યંગ રાખે છે, એન્ટી એજિંગ છે। તો એના કારણે એને રિસર્ચ કરીને ત્યાં 3 રિસર્ચ સેન્ટર પણ ત્યાં લગાવ્યા, અને એક અદ્ભુત પ્રોડક્ટ તરીકે યુનિસિટી કંપનીની અંદર એડ કરી દીધી કે જેને પીડીઆર લિસ્ટેડ પણ કરાવી, થર્ડ પાર્ટી એપ્રુવલ પણ કરાવી, અને લાખોની કરોડો લોકો સુધી પહોંચતી થઈ ગઈ, અને 70+ કન્ટ્રીમાં લોકો વાપરતા થઈ ગયા દોસ્તો। તો આ માચાની અંદર દોસ્તો
ઘણા બધા ઇન્ગ્રેડિયન્ટ્સ રહેલા છે. એમાં દાડમ પણ છે. દાડમ તમે જોશો કે જો લાંબુ જીવવું હશે અને તમારે યંગ રહેવું હશે તો દાડમનો ઉપયોગ, જો દરરોજ તમે દાડમ ખાઓ તો તમે યંગ રહેશો બીજા કરતા. તો આ દાડમ તમે આની અંદર નાખેલું છે. બીજી વસ્તુ કે એ પ્લાન્ટ ફાઈબર છે. એની અંદર ઘણા બધા વિટામિન્સ, મિનરલ પણ છે. વિટામિન બી કોમ્પ્લેક્સ રહેલું છે એની અંદર. વિટામિન B1, B2, B3, B6. વિટામિન સી પણ ભરપૂર પ્રમાણ છે. 170 મિલીગ્રામ પોલિફિનોલ્સ છે જે એન્ટીઓક્સિડન્ટ થી ભરપૂર છે દોસ્તો. અને ઇન્યુલિન પણ અંદર છે જેને પાચન શક્તિ મજબૂત થાય છે, કબજિયાતથી દૂર રહેવાય છે, વજન ઘટાડવામાં પણ મદદ કરે છે અને ડાયાબિટીસ ને નિયંત્રણમાં રાખે એવા ગુણ ઇન્યુલિનમાં રહેલા છે. ને એ ઇન્યુલિન આપણે માચામાં એડ કરેલા છે દોસ્તો. તો આટલું અદ્ભુત વસ્તુ છે. સાથે પોટેશિયમ છે, મેગ્નેશિયમ છે અને L-થિયોનિન પણ છે. તો જેનાથી એ આપણને રિલેક્સ રાખવામાં આવે છે અને સ્મૃતિમાં પણ વધારો થાય છે L-થિયોનિન થી. દોસ્તો આટલું ભરપૂર વસ્તુ જો ઇન્ગ્રેડિયન્ટ થી ભરેલી હોય અને આપણને રિસર્ચ કરીને એની જે માચાની જે ગુણવત્તા જે છે અનેક ગણી વધારીને આપણને આ સેસે ફોર્મમાં આપણને આપી દીધી છે. અને દોસ્તો આ બોક્સ છે માચાનું, એમાં 10 સેસે આવે છે અને આ માચાનું સેસે છે. એને પીવાની પણ અદ્ભુત રીત છે. એક ગ્લાસ પાણી મોટી બોટલમાં તમે લેશો ને સવારે નાસ્તો થઈ જાય. ગમે ત્યારે દિવસમાં તો લઈ શકો છો. સવારે નાસ્તો થઈ જાય. આ સેસે કાપીને અંદર નાખીને હલાવીને આરામથી 10 થી 15 મિનિટમાં સિપ મારીને તમે પીશો તો તમને જે ફિલિંગ જે આવશે ને અદ્ભુત આવશે દોસ્તો. એ જે ફિલિંગ છે ને એ પીવાથી જ ખબર પડશે. હું જે કહીશ તો એનાથી ખ્યાલ આવશે નહીં દોસ્તો. એનર્જેટિક તમારો આખો દિવસ ફૂલી એનર્જેટિક જશે. તમારો વિચારોમાં વધારો થઈ જશે દોસ્તો. તો દોસ્તો આટલું જબરજસ્ત આપણને જો પીણું મળી ગયું હોય તો એનો ઉપયોગ કરવો રહ્યો. એ હાઈલી એન્ટીઓક્સિડન્ટ થી ભરપૂર છે અને એને સમજવા માટે આપણે થોડોક એના પર હું પ્રકાશ ફેંકવા જઈ રહ્યો છું આપની અનુમતિથી દોસ્તો. તો હાઈલી એન્ટીઓક્સિડન્ટને સમજવા માટે આપણે ફ્રી રેડિકલ્સને સમજવું જરૂરી છે. એ ફ્રી રેડિકલને પણ દૂર કરે છે. તો ફ્રી રેડિકલ શું છે અને એન્ટીઓક્સિડન્ટ શું છે તે આપણે સમજીએ છીએ. તો પહેલા તો ઓક્સિડેશનની ક્રિયા શું છે એ જોઈએ. ઓક્સિડેશન થતા જોયું છે ખરું તમે દોસ્તો? અહીં બેઠેલા 16 વ્યક્તિઓ છો તો 16 વ્યક્તિને હું પ્રશ્ન પૂછી રહ્યો છું કે ઓક્સિડેશનની ક્રિયા આજુબાજુ તમને દેખાય છે ખરી? યસ, ઘણા બધા વ્યક્તિને ખ્યાલ જ છે કે ઓક્સિડેશનની ક્રિયા ચાલે છે. તમે જોયું હશે કે આપણે મકાન બનાવ્યું હશે ને આપણે બારી લગાવી હશે ને કદાચ કલર કરવામાં આપણને વાર લાગે તો લગાવે જ નથી. એવી જો બારી પડી હોય તો 6 મહિનાની અંદર એના ઉપર કાટ લાગી જાય છે. આપણે જંગ લાગી ગયો એમ કહીએ છીએ. એ ઓક્સિડેશનની ક્રિયા થઈ એમ કહેવાય દોસ્તો. અને એને અટકાવવા માટે આપણે વ્હાઇટ લગાવીએ છે તો રેડ ઓક્સાઇડ લગાડીએ છીએ. એટલે રેડ ઓક્સાઇડ એ ઓક્સિડેશનની ક્રિયાને અટકાવે છે. એટલે એન્ટીઓક્સિડન્ટ પદાર્થ થયો. તમે ચલો એ ના જોયું હોય. આપણે સફરજન કાપેલું તો વર્ષોનો અનુભવ છે. કાપીને તમે રાખો છો તેની સપાટી કાળી પડી જાય છે. તો એ સપાટી કાળી પડી જાય છે એટલે એ ઓક્સિડેશનની ક્રિયા થઈ. એના ઉપર જે સેલ આવે છે એ મરવા લાગે છે. હવે વિચારો દોસ્તો, એના ઉપર જો મીઠું ને લીંબુ લગાડી દેશું તો એ તમે 2 કલાક, 4 કલાક, 6 કલાક રાખશો તો પણ કાળી સપાટી પડશે નહીં. તો આ ન પડવાનું કારણ શું? કે મીઠું ને લીંબુ એ એન્ટીઓક્સિડન્ટનું કામ કરે છે. એટલે જે ઓક્સિડેશનની ક્રિયાને અટકાવે છે. તો આવી ઘણી બધી ક્રિયાઓ આપણી આજુબાજુ થતી હોય છે. તો એ ક્રિયા આપણા શરીરની અંદર પણ ચાલી રહી છે. ખ્યાલ છે દોસ્તો? અને એ જ ઓક્સિડેશનની ક્રિયાને કારણે આપણે ઘરડા બની રહ્યા છીએ. આપણે ઓછી ઉંમરના હોય ને આપણે વધુ ઉંમરના લાગે છે. તો એ છે ઓક્સિડેશનની ક્રિયા. તો એ ઓક્સિડેશનની ક્રિયા કેવી રીતે થાય? કે આપણે જે હવાની અંદર જે ઓક્સિજન છે આપણે શ્વાસ દ્વારા શ્વાસમાં લઈએ છીએ અને શ્વાસ અંદર જાય છે અને એ અંદર જાય છે એટલે આપણને એ એનર્જી મળે છે. કોઈ પણ આપણે ખોરાક ખાશું તો પાચન શક્તિ દ્વારા અંદર જશે અને મેટાબોલિઝમ જે ક્રિયા થાય છે એને એ ઉર્જા મળે છે. એ ઓક્સિજનની હાજરીના કારણે છે. ઓક્સિજનના કારણે આપણે એનર્જી મળે છે અને ઓક્સિજનના કારણે આપણે ખુશ રહીએ છીએ. તો એ જ ઓક્સિજન
ની એક સ્ટ્રક્ચરની વાત કરશું આપણે. એ ઓક્સિજન નો 8 પરમાણુ રહેલા છે. હું તમને કેમિસ્ટ્રી ની અંદર લઈ જઈશ તો એ ઓક્સિજનના 8 પરમાણુ છે. સૌથી વધુ સેન્ટરમાં ન્યુક્લિયસ હોય, ન્યુક્લિયસમાં પ્રોટોન અને ન્યુટ્રોન રહેલા છે અને એની આજુબાજુ ઇલેક્ટ્રોન ફરતા હોય છે. તો પહેલી જે કક્ષા છે એમાં 2 ઇલેક્ટ્રોન ફરે છે, પછીની કક્ષામાં 6 ઇલેક્ટ્રોન ફરે, પછીની કક્ષામાં 8 ઇલેક્ટ્રોન ફરે. આ રીતનું એક કક્ષા વાઇઝ એનું ઇલેક્ટ્રોનનું માળખું હોય. તો ઓક્સિજનના 8 પરમાણુ છે, તો ન્યુક્લિયસની આજુબાજુ કેટલા ઇલેક્ટ્રોન? પહેલા 2 ફરશે, 2, પછી કેટલા ઇલેક્ટ્રોન આવશે? 6 ઇલેક્ટ્રોન ફરતા હશે. તો હવે એવી કોઈ ઘટના બને છે જેના કારણે જે 6 ઇલેક્ટ્રોન બારે પરિભ્રમણ કરી રહ્યા છે એમાંથી એક ઇલેક્ટ્રોન છૂટો પડી જાય છે અને રહી જાય છે બહારની કક્ષામાં 5. હવે આ થઈ ઓક્સિડાઇઝ થવાની ક્રિયા. હવે આ ઇલેક્ટ્રોન છૂટો પડેલો એ જે ઓક્સિજન છે પરમાણુ, એને ફ્રી રેડિકલ્સ કહીશું. હવે આ જે ઓક્સિજન છૂટો પડેલો જે ફ્રી રેડિકલ્સ છે એ તમારા બોડીની અંદર, આપણા બોડીની અંદર જ્યાં પણ જાય છે ત્યાં નુકસાન જ પહોંચાડે છે. જ્યાં પણ જાય છે ત્યાં એ શ્વાસમાં જશે, ફેફસામાં જશે, તો એ આ જે ફ્રી રેડિકલ્સ છે આપણા કોષની સાથે જોઈન્ટ થઈ જશે એટલે એક કોષને ડેમેજ કરશે, કોષને મૃત્યુ સુધી લઈ જાય છે. એટલે કેટલાય બધા કોષ નષ્ટ પામે છે. ડીએનએ ના સ્ટ્રક્ચરને જે મજબૂત કરવાનું એને નબળું પાડી દે છે. તો આ જે વસ્તુ છે ફ્રી રેડિકલ્સ, એટલે જ્યાં પણ જેની સાથે જોઈન્ટ થયા એનું સ્ટ્રક્ચર બદલાવી નાખે છે, એને નુકસાન કરી નાખે છે. હવે સમજી લો કે લોહીની નળીઓમાં જાય છે તો કોલેસ્ટ્રોલની સાથે જો જોઈન્ટ થઈ જશે, લાગી જશે, જોડાઈ જશે તો કોલેસ્ટ્રોલ 3 ગણી ગતિથી વધતું થઈ જાય છે. તો વિચારો એ કોલેસ્ટ્રોલ જો 3 ગણી ગતિથી વધશે તો હાર્ટ એટેક આવવાની કેટલી સંભાવના રહે? વિચારો. બહુ ઝડપી હાર્ટ એટેક આવી જાય છે, બીપી પણ થઈ જાય છે, કેન્સર પણ આના કારણે થઈ જાય છે. તો આ જે ફ્રી રેડિકલ્સ જ્યાં પણ જશે તમને નુકસાન કરશે. હવે વિચારો કે એવું નથી કે આ ફ્રી રેડિકલ નુકસાન કરે છે, બહુ જ ફાયદાકારક છે. ફ્રી રેડિકલ્સ પહેલા બહુ જ ફાયદાકારક છે. બોડીની અંદર જ્યાં પણ વાયરસ આવશે, વાયરસનો કે બેક્ટેરિયાનો કે કોઈ જ પરજીવીનો હુમલો થશે તો એ સુરક્ષા કવચ તરીકે હોય છે. એક સમજી લો કે ફાઇટિંગ કરવા માટેના મોડમાં હોય છે. એટલે એ આપણને સુરક્ષા પૂરી પાડે છે, સામે લડવામાં મદદ કરે છે અને બધાને દૂર કરી નાખે છે. રોગ પ્રતિકારક શક્તિ આનાથી વધારી દે છે. તો ફ્રી રેડિકલ્સ આપણને બહુ જ ઉપયોગી છે, પણ એક માત્રાની અંદર. એક માત્રા, એક યુનિટથી જો માત્રા વધી જાય છે તો એ ફ્રી રેડિકલ ક્યાંય ને ક્યાંય જોઈન્ટ થઈ જાય છે અને આપણને નુકસાન પહોંચાડે છે દોસ્તો. અને ઘણા બધા રોગો જેમાં કેન્સર, અલ્ઝાઇમર છે, પછી ઘણા બધા જે પણ જીભ ઉપર નામ આવે છે એ બધું એના કારણે. તો તમને એમ થશે કે આ ઇલેક્ટ્રોન છૂટો કેવી રીતે પડે? ફ્રી રેડિકલ બનવા માટે કોણે મજબૂર કર્યા? ઇલેક્ટ્રોન છૂટું પડવા માટે મજબૂર કોણે કર્યા? દોસ્તો આપણી લાઈફસ્ટાઈલ જ છે. અત્યારે ચારે બાજુ જે પ્રદૂષણ જોઈ રહ્યા છો, પ્રદૂષણમાં આપણે વાત કરીએ છીએ હવા દ્વારા, પાણી દ્વારા, ખોરાક દ્વારા જે પણ પ્રદૂષણ આવે છે એના કારણે આ ઇલેક્ટ્રોનનો જે 6 હોય પરમાણુ ઇલેક્ટ્રોન, એમાંથી એક ઇલેક્ટ્રોન છૂટું પડવા માટે જવાબદાર છે પ્રદૂષણ. બીજું આપણું તણાવ મુક્ત જીવન. આપણે જે હાલ વાત કરી ને ભાગમ દોડી, એ ભાગમ દોડી જે તણાવ મુક્ત, ઘણું ટેન્શન પણ હોતું હોય છે. આવક 25,000 ની હોય અને ખર્ચો તમે 50,000 નો કરી નાખો અને પછી જે પાછળની જિંદગીમાં જે પાછળ જે પૂરું કરવું હોય ટેન્શન જે છે એ બહુ વ્યસન કરતા હોય, પાન કરતા હોય તો એ બધું જ તમે આની અંદર બધું થતું હોય છે. બીજું, વધુ પડતી મેડિસિનનો ઉપયોગ કરવાથી પણ આ ફ્રી રેડિકલ્સ ઉત્પન્ન થતા હોય છે. વધુ પડતું મેડિકલની દવા અને વધુ પડતી એક્સરસાઇઝ બહુ જ બેસ્ટ છે, પણ હદથી વધુ જો એક્સરસાઇઝ થઈ જાય તો પણ ફ્રી રેડિકલ્સ ઉત્પન્ન થતા હોય છે. તો આ બધું બહુ જ ધ્યાન રાખવું પડતું હોય છે. તો ફ્રી રેડિકલ્સ થી બચવા માટે તો આ ફ્રી રેડિકલની સર યસ સર, એક ઇમેજ બતાવવા માંગુ છું ફ્રી રેડિકલની. હા, બતાવો બતાવો.
યસ, તો સાહેબે જે બતાવ્યું છે એક ઇલેક્ટ્રોન જે છે એ ફ્રી રેડિકલ જે છે આ જે છે એ એન્ટીઓક્સિડન્ટ લેવા છે, વાંધો નહીં, બહુ સરસ બતાવ્યું તમે. તો ફ્રી રેડિકલ જે દેખાય છે એમાં એક ઇલેક્ટ્રોન ઓછો છે, તો ગમે ત્યાંથી એક ઇલેક્ટ્રોન ક્યાંકથી પણ મળી જાય એના માટે કોઈની સાથે જોઈન્ટ થઈ જાય છે, એટલે જે કોષ સાથે જોઈન્ટ થયા તે કોષને નુકસાન કરે છે, કોઈ પણ કોલેસ્ટ્રોલ સાથે જોઈન્ટ થયા તો કોલેસ્ટ્રોલને નુકસાન કરે છે. તો આ એક ઇલેક્ટ્રોન ક્યાંથી મળે, તો આ ફ્રી રેડિકલને દૂર કરવા માટે આપણને એન્ટીઓક્સિડન્ટ પદાર્થની જરૂરિયાત હોય છે. અને આ એન્ટીઓક્સિડન્ટ પદાર્થ ક્યાંથી લેશું? આ એન્ટીઓક્સિડન્ટ પદાર્થની એન્ટીઓક્સિડન્ટ પદાર્થ છે કે ખોરાક છે, તો એન્ટીઓક્સિડન્ટની પાસે જે રાઉન્ડમાં જે જોયા તમે એની પાસે એક ઇલેક્ટ્રોન વધારે હોય છે, તો કોઈને પણ ઇલેક્ટ્રોન દાનમાં આપી શકે છે. તો આ ફ્રી રેડિકલ જે દેખાય એને ઇલેક્ટ્રોન દાનમાં આપી દે છે, એટલે જે ઓક્સિડાઇઝ થયેલો જે ઓક્સિજન છે જેમાં એક ઇલેક્ટ્રોનની ખપત હતી એને ઇલેક્ટ્રોન મળી જાય છે, એટલે એનું સ્ટ્રક્ચર પૂરું થઈ જાય છે 6 નું 12 નું, એટલે નોર્મલ ન્યુટ્રલાઇઝ થઈ ગયો. ફ્રી રેડિકલને ઇલેક્ટ્રોન મળી જતા ન્યુટ્રલાઇઝ થઈ ગયો, એટલે હવે કોઈને નુકસાન પહોંચાડશે નહીં. પણ કોના કારણે થયું? આપણે એન્ટીઓક્સિડન્ટ પદાર્થના કારણે, એન્ટીઓક્સિડન્ટ ખોરાક જે ખાતો એના કારણે આપણા શરીરમાં એન્ટીઓક્સિડન્ટ હોવા જોઈએ. તો આ એન્ટીઓક્સિડન્ટ આપણને શું કરે છે, ક્યાંથી મળશે? તો બધા જ ખોરાકમાંથી મળશે, બધા જ લીલા પાંદડા શાકભાજીમાંથી મળે છે. અત્યારે આમળા ભરપૂર માત્રામાં મળે છે. ભરપૂર માત્રામાં જો એન્ટીઓક્સિડન્ટ હોય તો એ આમળાની અંદર છે, કાળી દ્રાક્ષ છે, કાળા જાંબુ છે, દાડમ છે, બધા જ સૂકા મેવા જે દેખાય છે બધામાં ભરપૂર છે એન્ટીઓક્સિડન્ટથી. તમે ઘરમાં જે રસોડામાં જે દેખાઈ રહ્યું છે, જે આપણે તજ, લવિંગ, મરી, જે ગરમ મસાલા જે દેખાય છે એ બધાની અંદર એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર છે. તો આ એન્ટીઓક્સિડન્ટ આપણે તમે ખાશો, બ્લુબેરીઝ છે, તો આ બધું તમે ખાશો તો તમને એન્ટીઓક્સિડન્ટ આપણને મળી રહેશે. તો આ એન્ટીઓક્સિડન્ટ આપણને તો મળી રહે છે, પણ એને કેટલું સારું? આપણું માચા જે છે એની જે વાત કરીએ, આ એન્ટીઓક્સિડન્ટ જે મળવા માટેની બધી વાત કરીએ, બ્લુબેરીઝ ને તમે વિચારો ભાવ તો કેટલા આસમાને છે. તમે ગૂગલ કરજો, કોઈ બ્લુબેરી એક તો મળતી નથી, બહુ જ લગભગ 12 થી વધુ પ્રકારની બેરીઝ છે, એમાંથી 2 થી 3 પ્રકારની બેરીઝ મળે છે અને બહુ જ મોંઘી મળે છે. તમે આ બધું ક્યારે ખાધું? તમે વિચારો, હું હાલ જે ભૂલી ગયો, તમે ક્યારે ખાધું? તો આપણને ક્યાંથી એન્ટીઓક્સિડન્ટ પદાર્થ મળી રહેશે? અને ફ્રી રેડિકલ સામે ક્યારે લડશું? જે એન્ટીઓક્સિડન્ટ હશે તો જ લડશું તમે. તો આપણે આ એન્ટીઓક્સિડન્ટ પદાર્થ નહીં હોય તો ફ્રી રેડિકલ એનું કામ કરવાની છે. આપણે વધારે ગળપણ આવી જલ્દીથી આવી જશે, બધા રોગોનું મૂળ જ ત્યાં છે, બધા જ રોગનું ઘર આપણે બની જશું જો આપણે ફ્રી રેડિકલનો નાશ નહીં કરીએ તો એના માટે આ બધું જ ખાવું પડશે. પણ આપણી પાસે આ ભાગમ દોડ વાળી જિંદગીમાં આપણી પાસે ટાઈમ જ નથી. હવે વિચારો દોસ્તો, સફરજન ઘરમાં પડ્યા છે, એ કાપીને ખાવાનો ટાઈમ નથી, તો તમે બીજું ક્યાંની વાત વિચારીશું? જો આપણી પાસે ટાઈમ જ નથી તો એક સરસ મજાનો ઉપાય તમને બતાવું. તો આપણી કંપનીએ, યુનિસિટી કંપનીએ આ માચા નામની પ્રોડક્ટ્સ બનાવી છે, અને આ માચાની અંદર ભરપૂર એન્ટીઓક્સિડન્ટ પદાર્થ રહેલો છે. 170 મિલીગ્રામથી વધુ પોલિફિનોલ છે, એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર છે. આટલું પાણી લઈને અંદર હલાવી નાખીને પી જાઓ. તમે ઘરે બેઠા તો આરામથી 10-15 મિનિટમાં પીવો, મુસાફરી કરતા હશો બસમાં રાખીને પણ આરામથી પી શકો છો, ગમે ત્યારે પી શકો છો દોસ્તો. રાત્રે બહુ જાગવાનું કામ છે, બહુ જ કદાચ ઓફિસનું કામ છે, કે તમારે વિચારવું છે, કે કંઈ પણ લેખન કરવું છે, કે તમારે કંઈક કામ કરવું છે, તો રાત્રે પણ પી શકો છો. તો તમારું સરસ મજાનું તમારું જે વિચાર શક્તિ પણ વધી હશે ને તમને ઊંઘ પણ નહીં આવે. જો ઊંઘ લાવવાની હશે તો ઊંઘ પણ આવશે. બે કામ કરે છે ઉલટાનું, બરાબર? તો આ તમે ખાશો તો આ એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર છે. તો એની ઓરેક વેલ્યુ જે છે 1384 યુનિટ પ્રતિ ગ્રામ છે. ઓરેક વેલ્યુ મતલબ ઓરેક, ORAC, ઓરેક, ઓક્સિજન રેડિકલ એબ્ઝોર્પ્શન કેપેસિટી એનું ફૂલ ફોર્મ થાય છે. તો આ ઓરેક વેલ્યુ જેટલી વધુ જે પણ પદાર્થની એટલો એન્ટીઓક્સિડન્ટ પદાર્થ વધારે કહેવાય. તો 1384, જો ઓરેક વેલ્યુ ઓછી તો એન્ટીઓક્સિડન્ટ પદાર્થ ઓછો છે. તો આપણે 1384 ઘણી વધારે છે ઓરેક વેલ્યુ, તો એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર છે દોસ્તો. તો આને પીવો, આનો લાભ લો અને યંગ રહો દોસ્તો, કારણ કે એન્ટી એજિંગ નું કામ કરે છે. આપણે વિચાર્યું ગળપણ ફ્રી રેડિકલના મારાના કારણે ફ્રી રેડિકલ સેલ સાથે જોડાઈ જાય છે, તો
તો સેલને ડેમેજ કરે છે. જેટલા સેલ ડેમેજ થઈ જાય છે પાછા બનતા નથી, એટલા માટે આપણે ગળપણ બનીએ છીએ. તો માચા પીવાથી એન્ટીઓક્સિડન્ટ પદાર્થ મળી જાય છે, એટલે આપણે જે સેલ છે રીજનરેટ થાય છે અને આપણે એને યંગ બનીએ છીએ, એન્ટી એજિંગ નું કામ કરે છે. જો માચા નહીં પીતા હોય તો જો તમે 40 ના હશો તો 50 ના લાગશો, જો માચા પીતા હશો 50 ના હશો તો 35 યા તો 40 ના લાગશો. પણ 1-2 વખત પીવાથી, 2 મહિનામાં પીવાથી આ ના થાય. તમે વર્ષ 2 વર્ષ પીવો પછીની વાત કરું છું, બરાબર? તો આ જે વસ્તુ છે એ એન્ટીઓક્સિડન્ટ ની વાત થઈ ગઈ. હવે બીજી જે વાત કરીએ, મેટાબોલિઝમ બૂસ્ટ કરીએ આપણે. મેટાબોલિઝમ આપણો જે પણ ખોરાક છે એનું ઉર્જામાં કન્વર્ટ થવું, એ સાદા શબ્દોમાં આપણે મેટાબોલિઝમ કહેવાય. હવે વિચારો કે આપણે કોઈ પણ ખોરાકને આમ નીચોઈશું તો શું એ ઉર્જા આપણા શરીરમાં આવવાની છે? નથી આવવાની. એની એક પ્રોસેસમાંથી પસાર થવું પડે. જેવો આપણો ખોરાક ખાઈએ છીએ, પાચન શક્તિ દ્વારા, પાચન તંત્ર દ્વારા ફરીને જે જઠરમાંથી નાના આંતરડામાં આવશે. આપણે આવનાર સમયમાં પાચન તંત્ર પર પણ વાત કરીશું, પણ નાના આંતરડામાંથી જે આવશે એ નાના આંતરડાની અંદર જે પહેલું પકવાશય આવે છે, પછી જે ખોરાક જે પ્રવાહી થયેલો ત્યાં જશે ને એ પછી લોહીમાં ભળશે, લોહીમાં ભળતા એ ઊર્જામાં કન્વર્ટ થશે. એ ક્રિયા જે છે ને મેટાબોલિઝમ છે. તો મેટાબોલિઝમ એક કેમિકલ રિએક્શન છે. કેમિકલ રિએક્શન છે, ઉર્જામાં રૂપાંતર થવું. હવે જો મેટાબોલિઝમ સારું તો આપણી હેલ્થ બહુ જ સારી, મેટાબોલિઝમ ડાઉન તો આપણી હેલ્થ ડાઉન. હવે વિચારો તો મેટાબોલિઝમ સારું તો આપણી રોગ પ્રતિકાર શક્તિ પણ સારી. તો આપણે જેટલા હેલ્ધી છે કોઈ રોગ તમારા શરીરમાં આવશે નહીં. જો મેટાબોલિઝમ ડાઉન તો બધા રોગ આવશે. આપણે ઝાડા પણ થઈ જઈશું, પાતળા પણ થઈ જઈશું. તો આ મેટાબોલિઝમના કારણે છે. તો આ મેટાબોલિઝમ સારામાં સારું બનાવવાનું માચા કરે છે દોસ્તો. તો એક જ વસ્તુ ઘણું બધું કામ કરે છે. ફોન આવી ગયો તો એક જ વસ્તુ ઘણું બધું કામ કરી જાય. તો આ થયું આપણું મેટાબોલિઝમ ની વાત છે. બીજી વાત છે કે આપણે તમે ચારે બાજુ તમે જુઓ અત્યારે જે પણ રોગ છે, દાખલા તરીકે થાઇરોઇડ ની વાત કરીએ છીએ તો થાઇરોક્સિન નામનો અંતઃસ્ત્રાવ છે, હોર્મોન્સ છે, એનો ઇનબેલેન્સ થવાના કારણે એ થાઇરોક્સિન થાઇરોઇડ થાય છે. માણસ જાડો થઈ જાય છે, માણસ પાતળો થઈ જાય છે. કે લીલો થાઇરોઇડ, સૂકો થાઇરોઇડ. તમે માઇગ્રેન ની વાત કરો, તમે એન્ઝાયટી ની વાત કરો, ભૂલવાની બીમારી છે, એ બધું જે છે, ગાયનેક પ્રોબ્લેમ ની વાત કરો, એ બધી જે તકલીફો છે એ બધું હોર્મોન ઇમ્બેલેન્સ ના કારણે થાય છે. ના આ હોર્મોન ઇમ્બેલેન્સ ને બેલેન્સ કરવાનું કામ આપણી માચા કરે છે. આપણી માચા કરે છે દોસ્તો. તો ઘણા બધા હોર્મોન્સ છે, ઇનબેલેન્સ છે. હવે જો આ નથી તો આ બધા રોગ ઘર કરી જ જવાના છે. જેન્ટ્સ કરતા લેડીઝ ની અંદર સૌથી વધુ હોર્મોન આવેલા છે. હવે એટલા કારણે લેડીઝ ની અંદર હોર્મોન ઇમ્બેલેન્સ નું કારણ જલ્દી થાય છે અને ઘણા બધા રોગ એમનામાં થાય છે. હવે વિચારો કે એમને જે સાયકલ છે પીરિયડ, એ જે 30 દિવસની વાત છે એમાં 15 દિવસ પહેલા જે 15 દિવસ છે એમાં અલગ હોર્મોનની જરૂરિયાત છે, પછીના 15 દિવસમાં અલગ હોર્મોન જવાબદાર છે. તો આ જો હોર્મોન ઇમ્બેલેન્સ થઈ જાય તો સાયકલ પણ ઇમ્બેલેન્સ થઈ જાય છે. 30 દિવસની જગ્યાએ 35 દિવસે પણ આવતું થઈ જાય માસિક સ્ત્રાવ, કદાચ 20 દિવસે પણ થઈ જાય, 10 દિવસે થઈ જાય, દરરોજ પણ થઈ જાય. આ અટકે જ નહીં. તો આ બધું હોર્મોન ઇમ્બેલેન્સ ના કારણે છે. એમને એટલી બધી તકલીફો રહેતી હોય છે, આપણે કલ્પના પણ ના કરી શકીએ. તો હવે દવાઓ ખાઈને એ કઈ રિપેર થવાનું નથી. અને દવાઓ ખાસો કદાચ ફરક પણ પડશે તો તમને બીજી સાઈડ ઇફેક્ટ પણ ઘણી બધી થશે. તો એના માટે આપણે સુપર ક્લોરોફિલ અને આપણે માચા પીશું તો આ બધા જ પ્રોબ્લેમ જે હોર્મોન ઇમ્બેલેન્સ ના છે એ પ્રોબ્લેમ સોલ્વ આઉટ થઈ જશે. હોર્મોન ઇમ્બેલેન્સ ના કારણે કદાચ ઘણી જગ્યાએ પ્રેગ્નન્સી પણ રહી શકતી નથી. પ્રેગ્નન્સી રહેવામાં રૂકાવટ જો થતી હોય તો હોર્મોન ઇમ્બેલેન્સ ના કારણે છે. તો આટલું બધું જો તકલીફ હોય તો પેલા સુપર ક્લોરોફિલ પીઓ, બોડીને ડિટોક્સિફિકેશન કરી નાખો, હિમોગ્લોબિન વધારી નાખો, નવા સેલ જનરેટ કરી નાખો અને
સાથે માચા પીશો તો એ હોર્મોન બેલેન્સ થઈ જશે. તમે જો લગાતાર અને 2-4 મહિના 6 મહિના પીધું ક્લોરોફિલ માચા અને કુદરતના આશીર્વાદ હશે તો ઘણાના ઘરે પારણા પણ બંધાઈ ગયા છે. કંપની કઈ વાયદો નથી કરતી, પણ અંદરની જે સિસ્ટમ ખોરવાઈ ગયેલી હતી એ રિપેર થઈ જવાના કારણે આપણને આ પરિણામ મળે છે, આપણને ફળ મળે છે દોસ્તો. તો આ પીવો, એ પણ પ્રશ્ન સોલ્વ થઈ જશે. ઘણા ઘરે રાજકુંવર આવશે, ઘણા ઘરે કુંવરી આવશે. એટલે આ જે પ્રોબ્લેમ છે એટલે મતલબ ખુશી આવશે તમારા ઘરે. આમ માચા પીશો તો તમે ખુશ રહેશો, લોંગ લાસ્ટિંગ એનર્જી રહેશે તમને, એ તો રહેવાની જ છે, પણ આ ભરપૂર ખુશી આપણને મળે છે દોસ્તો. બીજું આપણે શારીરિક હેલ્થની વાત કરી તો સુપર ક્લોરોફિલ બહુ જ કામની છે. શારીરિક હેલ્થ તમને આપશે, નવા સેલ જનરેટ પણ કરી આપશે, શારીરિક હેલ્થ આપશે. પણ આજે શારીરિક હેલ્થની સાથે માનસિક હેલ્થ પણ એટલી જ જરૂરી છે. શારીરિક હેલ્થની સાથે આજે માનસિક હેલ્થ બગડી ગયું છે. લોકો વિચારો કે એક નાની વસ્તુ મા બાપ ના પાડશે કે તને આ વસ્તુ નહીં લઈ આપીએ, હાલ નથી લઈ આપી, પછીની ઘડીએ કે પછીના દિવસે કે પછીના વીકમાં એ ગળે ફાંસો ખાઈને મરી જતા પણ જોયેલા છે. વિચારો કે 500 રૂપિયા તને હાલ જોઈએ છે, નથી આપવા, મરી જતા હોય છે. એટલું એમનું માનસિક હેલ્થ એટલું ખોરવાય કે વિચારી નથી શકતા કે મારે શું કરવા જઈ રહ્યો છે. આજે વિચારો કે બાળકો જે છે એ મોબાઈલ લઈને સતત મોબાઈલ લઈને બેઠેલા હોય છે, સતત મોબાઈલ ગેમો જ રમતા હોય છે. તો એ 5 થી 7 વર્ષની અંદર એમનું માનસિક હેલ્થ કેટલું ખોરવાઈ જાય સતત મોબાઈલની અંદર. આજે બાળકોની વાત જવા દો, મોટા વ્યક્તિ 40 થી પ્લસ પછીના જે નિવૃત્ત વ્યક્તિને પણ જો મોબાઈલ આવડી જતો હોય છે અને ગેમ રમતા આવડી જતો, સતત એ લોકો પણ સતત ગેમ જ પડ્યા હોય છે. એમનું માનસિક હેલ્થ બહુ જ ખોરવાઈ જાય છે અને માનસિક હેલ્થ પાછી મેળવવી બહુ જ મુશ્કેલ છે દોસ્તો. પણ એના માટે આ માચા આપણા માટે બહુ જ ફાયદારૂપ સાબિત થાય છે. માચા પીવો, માનસિક હેલ્થ સ્વસ્થ બનાવો. શું કામ? કે શરીરના જે કરોડો ટ્રિલિયન સેલ છે એને રિપેર કરવા માટે સુપર ક્લોરોફિલ છે, પણ મગજ છે એ ન્યુરોન સેલનું બનેલું છે. ન્યુરોન સેલને નવા બનાવવા, રિપેર કરવા, ન્યુરોન સેલને ફ્રેશ રાખવા માટે, ડેવલપ કરવા માટે માચા જરૂરી છે. જો ન્યુરોન સેલ મજબૂત થઈ જાય, ફ્રેશ થઈ જાય અને નવા રિજનરેટ થઈ જાય તો આખા શરીરનું સંચાલન ઓકે થઈ જાય છે. માનસિક હેલ્થ બગડી ગયો છે એ પાછી આવી જાય છે દોસ્તો. તો આ છે આપણું માચાનું અદ્ભુત કામ દોસ્તો. માનસિક હેલ્થ મળી જાય છે, સુપર ક્લોરોફિલ થી શારીરિક હેલ્થ મળી જાય છે. બંને ભેગા થઈ જાય તો આખા બોડીની હેલ્થ ઓકે થઈ જાય છે દોસ્તો. આટલી જબરજસ્ત જો હેલ્થ આપણને મળતી હોય તો શા માટે ના પીવી માચા? રેગ્યુલર પીવો. બીજું કે માચા પીવાથી એકાગ્રતા કેળવાય છે. ધ્યાન ધરવું હોય તો ઘણાને ધ્યાન ધરતા હશે તો અલગ અલગ વિચાર, ધ્યાન ભટકી જાય, 15-20 મિનિટ એનું ધ્યાન કદાચ ચિત્ત લાગતું હશે, પણ જો માચા પીશો તો ધ્યાનમાં બેસશો એવું જ તમે આલ્ફા અવસ્થામાં તમે આવી જાવ છો અને ધ્યાન તમે લગાવી શકો છો. જે પણ વિચાર કુદરત સાથે આપી શકો છો દોસ્તો. તો આ ધ્યાન લગાવો, એકાગ્રતા કેળવવી હોય તેના માટે બેસ્ટ છે દોસ્તો. અત્યારે 10મા 12માની પરીક્ષાઓ આવવાની છે ફેબ્રુઆરી માર્ચ મહિનામાં. દરેક મા બાપને રિક્વેસ્ટ છે, અહીં બેઠેલા દરેક વ્યક્તિને રિક્વેસ્ટ છે કે તમે અત્યારેથી જ એમને ક્લોરોફિલ માચા પીવાનું શરૂ કરાવી દો. આ માચા પીવાથી એમની એકાગ્રતા કેળવાશે. વધતા ઘણા બાળકોનું એવી ફરિયાદો હોય છે, હું લખવા બેસું છું, યાદ તો છે પણ લખાતું નથી, યાદ નથી આવતો એ સમય, બરાબર જીભ ઉપર છે પણ લખાતું નથી, એ ભૂલી જવાય છે. તો એ વાંચેલું જો યાદ રાખવું હોય ને રિકોલ કરવું હોય, મેમરીને રિકોલ કરવી હોય તો માચા અદ્ભુત વસ્તુ છે. તો અત્યારથી પીવડાવશો તો 2 થી 3 મહિના છે તો બહુ જ સારામાં સારો ફાયદાકારક થશે. તમારું જે પરિણામ આવવાનું છે એ પરિણામમાં થોડોક વધારો પણ થઈ જશે. તમને એમ થશે કે થોડા ટકા વધી ગયા તો શું ફાયદો? દોસ્તો, જે નીટની એક્ઝામ આવે છે અને મેડિકલ છે, એન્જિનિયરિંગ છે, સારા ઊંચા લેવલની જે પોસ્ટ છે, ભણવાની જગ્યાઓ છે, ત્યાં અડધા ટકા માટે પણ તમારું નામ નીકળી જતું હોય છે, નામ લિસ્ટમાં નથી આવતું. તો આ જો પીશો તો તમારું જો ટકાવારી સારી આવી હશે તો તમારી જિંદગી સારી બની હશે. અત્યારનો તો સમય સારો બને જ છે, પણ માચા પીવાથી જિંદગી પણ જબરજસ્ત થઈ જશે. કારણ કે ટકા સારા આવી ગયા, સારા ફિલ્ડમાં જશો,
એમાં ભણશો તો આવનાર સમયમાં તમે સારી પોસ્ટ પણ હશો અને સમાજનું પણ કામ તમે સારું કરશો, ઘરનું નામ પણ મોટું કરશો દોસ્તો. તો આ થયું આપણે માચાનું કામ. હાઈ એનર્જેટિક રહેશો, તમે સ્ફૂર્તિમત દેખાશો, સવારથી પણ સ્ફૂર્તિમાં છો, થાકાવટ મહેસૂસ નહીં કરો દોસ્તો. રાત્રે પણ તમે ઘરે પાછા આવશો, ઘણા લોથપોથ થઈને પાછા આવે, બોલવાને પણ ઘરે પૂછે કેવું રહ્યું આજે ઓફિસનો દિવસ, મૂકો ને સાઈડમાં, મને બેસવા દો. તો એમ કરીને એ કંટાળેલા હોય છે. પણ જો માચા પીધેલી હશે તો આખો દિવસ પૂરતી તમે ઘરે પણ સવારે નીકળ્યા એવા તાજા ને તાજા, સવારે રાત્રે પણ રિટર્ન થયા હશો ત્યારે હશો, હસતો ચહેરો હશે તમારો ઘરની અંદર, લોકોને મજા આવશે, પરિવારને ખુશ રાખશો, તમને ખુશ જોઈને પરિવાર ખુશ રહેશે દોસ્તો. તો આ થઈ ગયું આપણું સ્ફૂર્તિનું કામ, એકાગ્રતાનું કામ, એની એનર્જેટિક રાખે છે અને તમને એક્ટિવનેસ રાખે છે, ચપળ રાખે છે, ચપળતા તમને આપે છે દોસ્તો. તો આ ચપળતા માટે આ વધારો કરે છે. તમારું બાળક અથવા તમે જો રેગ્યુલર જો માચા પીતા હશો તો બાળકોની વચ્ચે આપણું બાળક ઊભું હશે અથવા તમે ઊભા હશો તો બધાથી અલગ તરી આવશો, તમારો જુસ્સો જેવો હશે, તમારી ચપળતા જેવી જબરજસ્ત હશે. તો આ વસ્તુ એવી છે. માઇટોકોન્ડ્રિયાની અંદર ફેટ બર્નિંગ નું પણ કામ બહુ સારામાં સારી રીતે કરે છે. માઇટોકોન્ડ્રિયા મતલબ કણાભ સૂત્રની અંદર, બરાબર, 8મા ધોરણમાં ભણવામાં આવતું કોષની રચનાની અંદર કણાભ સૂત્ર. તો એ કણાભ સૂત્ર ની અંદર આપણું ફેટનું બર્ન થાય છે. એટલે માચા પીવાથી આપણે વજનમાં પણ ઘટાડો થશે દોસ્તો. આપણે એક જે હાર્ટને હેલ્ધી બનાવવાનું પણ કામ કરે છે. હાર્ટના રિલેટેડ જે કામ છે, જે આપણું બેલેન્સ નિભાવી રહ્યું છે, એ કામ માચા પણ નિભાવી રહ્યું છે. તમારું હાર્ટ હેલ્ધી બની હશે, હાર્ટને રિલેટેડ પ્રોબ્લેમથી દૂર રાખશે દોસ્તો. આ વસ્તુ બહુ જ સારામાં સારી છે. તો તમે રેગ્યુલર તમે આને પીવો. ન્યુરોલોજીકલ તમે કઈ પણ પ્રોબ્લેમ હશે, સાયકોલોજીકલ કઈ પણ પ્રોબ્લેમ હશે, એનાથી દૂર રાખશે દોસ્તો. તો આ વસ્તુ તમે પીશો તો સારામાં સારું છે દોસ્તો, તમે ખુશ રહેશો. અને બીજી વસ્તુ કે મેરેજ લાઈફ જબરજસ્ત બનાવે છે, હેપી લાઈફ બનાવે છે, ખુશ રહે છે મેરેજ લાઈફ. તો મેરેજ લાઈફ જે અત્યારે નવા નવા લગ્ન કર્યા હોય અથવા તો જેની 5 વર્ષ થયા લગ્નની અંદર, તો આ વસ્તુ પીવાથી તમે ખુશ રહેશો, મેરેજ લાઈફ જબરજસ્ત બનશે. તો આનાથી આટલા બધા બેનિફિટ થતા હોય દોસ્તો, તો શા માટે આપણે માચા પીવી ના જોઈએ? તો માચા પીવો, તમે ખુશ રહો, એનર્જેટિક રહો. એનર્જી તમારી જે છે એટલી જે જબરજસ્ત હશે, તમે નિર્ણય શક્તિ પણ જોરદાર લઈ શકશો. તમારું જે વિચાર શક્તિ છે, તમારે મારે કે ચલો ડાયમંડ બનવું છે, મારે શું કરવું જોઈએ, આગલા પગલા કેવી રીતે ભરવા, આમ બેઠા તો તમને કોઈ વિચાર નહીં આવે. આ તમને એવો વિચાર તમને આપી દેશે, જેના વિચાર પર તમે જો અમલીકરણ કરશો તો તમારી જિંદગી જે છે એનાથી પણ 2 કદમ આગળ જશે દોસ્તો. તો આ માચા પીવો અને એનર્જેટિક રહો. જો માચા નહીં પીવો ને એનર્જી માટે બીજા સ્ત્રોતનો ઉપયોગ કર્યો તો એ આપણું હેલ્થ ડાઉન કરશે. સુગર ભરપૂર માત્રામાં છે એટલે આપણી લાઈફ પણ 2-4 વર્ષ ઘટી પણ જાય છે. આ પીવાથી આપણે 2-4 વર્ષ લાઈફ પણ વધી હશે ને એનર્જેટિક રહેશું. તો દોસ્તો આપણે વિચારવાની શક્તિ પણ વધી જાય છે. તો આને વિચારો કે દરેક કોને કોને જરૂર નથી આને, અમે જે વાતો કરી એ કોને જરૂર નથી. 10 વર્ષથી દરેક મોટા વ્યક્તિ લઈ શકે છે. નાના 10 વર્ષથી નાના ઉંમરના આપવી હોય તો એનો ડોઝ ઓછો કરી નાખો. જેમ ડોક્ટર શાસ્ત્રી સાહેબ કે જેમ ડોઝ ઓછો કરી નાખો, નાના બાળકને પણ તમે આપી શકો, 5 વર્ષના બાળકને પણ આપી શકો, પણ મેન 10 થી મોટા વ્યક્તિને આપણે આપવાની છે. તમે પીવો, યંગ રહો અને એનર્જેટિક રહો. તમે કીધું કે આ કોને જરૂર છે? દરેક લોકોને જરૂર છે. તો આનો જો અત્યારે તમને પ્રોબ્લેમ હોય, હેલ્થ સિવાય વેલ્થનો પણ પ્રોબ્લેમ હોય તો લોકોને રેકમેન્ડ ના કરી શકાય? આનો રેકમેન્ડ કરીને, રેફરલ કરીને કેટલા પૈસા કમાઈ શકશો? અઢળક પૈસા કમાશો. મતલબ લોકોને એનર્જી આપીને, લોકોને ખુશમાં રાખીને આપણા ઘરે પૈસા આવશે. સોનામાં સુગંધ પડે દોસ્તો. તો ખરેખર મને તો બહુ જબરજસ્ત લાગ્યું છે. હું 10 વર્ષથી આનો અનુભવ કરી રહ્યો છું. 23 જુલાઈ 2015 થી હું આની અંદર એન્ટ્રી મેં લીધેલી છે. મને જબરજસ્ત માથાની વાત કરું, મારું માથું જે દુખે, આગળનો ભાગ આગળ નીકળી જાય, પાછળ દુખે તો પાછળનો ભાગ માથાનો પાછળ નીકળે, એવો અનુભવ થતો. ભયંકર એસિડિટી રહેતી. અને આ જે ક્લોરોફિલ અને માચા જે પીધી એનાથી આ પ્રોબ્લેમ ક્યારે સોલ્વ આઉટ થઈ ગયો મને ખ્યાલ નથી દોસ્તો. મારા વાઈફને
આ ખભો દુખતો તો સળંગ 10 વર્ષ પહેલાની વાત કરું છું. આ ખભો આટલેથી કરીને આખો ખભો દુખે, હાથ દુખાય, લોટ બાંધી ના શકે, કઈ શાકભાજી કાપે તો ચાકુ પણ ના પકડી શકે, અને કોઈ વજન પણ ના ઉચકી શકે. અને શિયાળામાં તો વધુમાં વધુ એને દુખાવો ચાલુ થઈ જાય, ભયંકર પેન થાય. તો આ માચા પીવાથી એમની આ તકલીફ નીકળી જ ગઈ છે. અત્યારે વર્ષોથી નીકળી ગઈ છે માચા પીવે, આજે પણ માચા પીવે છે. બરાબર. તો ઘણા બધા ફાયદા છે. આના ફાયદા જોતા તો ઘણાને ત્યાં પારણા પણ બંધાયેલા છે. મેં પણ આપેલા છે. બરાબર. 4 થી 5 રિઝલ્ટ મેં પણ લીધેલા છે આનાથી. તો આટલી સારામાં સારી વસ્તુ છે, તો તમે પીવો, ખુશ રહો, લોકોને ખુશ રાખો, એવી શુભેચ્છા સાથે મારી વાતને તમે ધ્યાનથી તમે સાંભળી એના માટે તમને બધાનો ધન્યવાદ અદા કરું છું. હવે ઓવર ટુ હોસ્ટ ડોક્ટર અલ્પેશ સાહેબ. થેન્ક યુ સર, જબરજસ્ત માહિતી હતી. અને જે તમે માહિતી આપી અને આપનો અનુભવ શેર કર્યો છે બદલ તો ખરેખર એમ લાગે છે કે માચા તો મારા ઘરે પણ મારે ખુદને પણ પીવી, મેં તો પીધી જ છે, પણ મારા વાઈફને પણ મેં પીવડાવવાની ચાલુ કરી છે. અને આટલા બધા ફાયદા હતા એ તો હવે મારે ડબલ ડોઝ કરી દેવા પડશે એવું લાગે છે. આટલા બધા ફાયદા એનાથી મળે છે એ આજે જ ખબર પડી. અને ખરેખર એ માચા એકલું એવી રીતના પીવાનો કોઈ મતલબ નથી, પણ આજે જાણીને આટલું બધું તો ખરેખર દિલથી એક દિવસમાં 2 થી 3 ટાઈમ પીવી જોઈએ. આ જ એક બેસ્ટ પીણું છે જેથી કરીને આપણા શરીરમાં એન્ટીઓક્સિડન્ટ, રેડિકલ, નવા સેલ્સ બધું ડેવલપ થાય છે. તો બહુ જબરજસ્ત માહિતી આપી સાહેબ, એ બદલ ધન્યવાદ. એટલે જેટલા લોકો અહીંયા પણ જોડાયેલા છે એ બદલ એમને આજે ખરેખર માચા વિશે ડીપમાં નોલેજ મળ્યું છે. તો માચાનો ડોઝ સિંગલ ન કરતા ડબલ યા ટ્રિપલ કરી દેવો જોઈએ, જેથી કરીને આપણી બોડીની જ બેનિફિટ આપણને મળવાનો છે. એવી વાત આજે સાહેબે કરી છે, તે બદલ ધન્યવાદ. હવે આજની મિટિંગમાં જે સાહેબે ચર્ચા કરી એ બદલ દરેકના પણ આપણે ઓપિનિયન લઈશું. તો અહીંયાથી શરૂઆત કરીએ આપણે કે ઘણા બધા વ્યક્તિઓ નવા પણ આવેલા છે અહીંયા અને જૂના પણ છે. તો નવા વ્યક્તિઓમાં અહીંયા જો બેઠેલા હોય અને એમને પોતાને કમ્ફર્ટ લાગતું હોય કે ભાઈ હું બોલવા માંગુ છું, તો પોતાનું માઇક અનમ્યુટ કરશે અને 1 મિનિટ છે આપના જોડે, તો આપ પોતાની વાત મૂકી શકો છો. આપણને આમાં શું સારું લાગ્યું આજની વાતમાં, અને કઈ પ્રશ્ન હોય તો પણ પૂછી શકો છો એમાં. જી મહારાજ. જી જી. હા, નમસ્કાર સાહેબ. નમસ્કાર. નમસ્તે. નમસ્કાર. નમસ્કાર. એમજી સાહેબ આજે લીધી એમાં માચા અને ક્લોરોફિલ સમજાવ્યું અને માચાના અદ્ભુત કાર્યો સમજાયા. એ સાંભળીને સૌને બધાને પણ આ ઉપયોગી વસ્તુ લાગી હશે. એ બદલ હું એમજી સાહેબને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને ઉત્તરોત્તર આવી રીતે અમને માર્ગદર્શન આપતા રહેજો અને નવી નવી વાતો શીખવાડતા રહેજો. થેન્ક યુ સર. થેન્ક યુ સર. જી 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 જી, થેન્ક યુ સર. રાજેન્દ્રભાઈ પટેલ સાહેબ. જી સાહેબ. જી આપનો સાહેબ રજૂઆત મૂકજો સાહેબ. થેન્ક યુ સર. જી 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 સર. માચા વિશે સાહેબ આપ આજે જે નોલેજ મળી એ વિશે થોડી વાત કરશો સાહેબ. સરસ સરસ. ના, બહુ સરસ લાગ્યું જાણીને. ઘણો આનંદ થયો કે સારામાં સારી વસ્તુ છે, લેવી જોઈએ. બધાને સજેસ્ટ કરાય એવી છે. ઓકે ઓકે સાહેબ, થેન્ક યુ. અહીંયા બીજા દિનેશભાઈ છે અને ધર્મેશ ગામિતભાઈ છે, રજનીકાંતભાઈ છે, બીજા છે અને એક ઉર્દુમાં કોકે નામ લખી દે જો વ્યક્તિ કમ્ફર્ટ હોય તો. ઉર્દુમાં કોઈએ નામ લખ્યું છે, એક આપના અનુકૂળ હોય તો. મુફ્તી સાહેબ હશે કદાચ. મુફ્તી સાહેબ. જી જી જી. મુફ્તી સાહેબ અવેલેબલ હો તો, કમ્ફર્ટેબલ હો તો. તો ધર્મેશ ગામિત સાહેબ ને પૂછો. જી 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 સાહેબ. હા, ધર્મેશ ગામિત સાહેબ. ઓકે, મને લાગતું નથી કે કમ્ફર્ટ હોઈ શકે. હવે આપણે ગામિત જયેશભાઈને પૂછીશું આજની માચા વિશે. સાહેબ આપ ખરેખર માચા આપ લેવી જોઈએ કે ના લેવી જોઈએ સજેશન મૂકશે સર. ખરેખર માચા તો લેવી જ જોઈએ. પેલા સવારની હિન્દીમાં આવે છે ને કે માચા સબકા ચાચા,
તો માચા ખરેખર રિઝલ્ટ બહુ જોરદાર છે. પણ સાહેબ મારું જે- આપણે સાહેબે એવી માચાની સ્કીમે પણ મૂકેલી છે એટલે હવે મને તો એવું લાગે છે કે માચાની સ્કીમ ખરેખર ડબલ કરી દેવી જોઈએ આ હા, વાત ઉપરથી સાચી તો. વાત છે. હા, સાચી વાત છે. ને માચા બધાય લેવું જોઈએ. ને આજે બહુ જોરદાર ડીપમાં માહિતી આપી. એમજી સર ને તો વાત બહુ જોરદાર છે ને બહુ સાચી માહિતી આપી છે ને સચોટ માહિતી આપી છે. જે નવો વ્યક્તિ જે બેઠો હશે ને તેનું તો મન હાલી જશે કે ખરેખર મેં અત્યાર સુધી કાં હતો એમ કરી. તો એમજી સાહેબ ને ખૂબ ખૂબ ધન્યવાદ માચાની ડિટેલ માહિતી આપી બદલ. બસ આટલું જ કેવું. થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ સર.